રાખી। ડીસા નગરપાલિકાની સામાન્ય સભા મળી, પાલિકામાં વિવિધ 21 કમિટીઓની કરાઈ રચના। ડીસા નગરપાલિકાની સામાન્ય સભામાં પાલિકાની વિવિધ કમિટીઓના ચેરમેનોની વરણી કરવામાં આવી। ત્યારે બોર્ડમાં ખેડૂતોના હિતને લઈ શહેરમાં લાગુ થનારી ટાઉન પ્લાનિંગ સ્કીમ રદ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો। સમિતિઓની રચના બાદ સભાની કાર્યવાહી પૂર્ણ થતાં કમિટી ન મળનાર સભ્યોએ પોતાની નારાજગી દર્શાવી। ડીસા નગરપાલિકાની સામાન્ય સભા અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિર નિર્માણ પામતા આભાર પ્રસ્તાવ સાથે શરૂ થઈ। પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે વિવિધ એજન્ડા પરના કામો રજૂ કરતા સભ્યોએ બહાલી આપી હતી। જોકે વિપક્ષી સભ્યો શહેરના પ્રશ્ન અંગે ચર્ચા કરવા માંગતા હોય પ્રમુખે બોર્ડ બાદ ચર્ચા કરવા જણાવ્યું હતું। એજન્ડામાં મુખ્ય બે કામોમાં શહેરમાં ટાઉન પ્લાનિંગ યોજના ટીપી સ્કીમ અંગેનો એજન્ડા આવતા પ્રમુખે ખેડૂતોના હિત ખાતર ટાઉન પ્લાનિંગ સ્કીમ મુલતવી રાખવાનો ઠરાવ કરવાનું જણાવતા તમામ સભ્યોએ બહાલી આપી હતી। ત્યારબાદ પાલિકાની વિવિધ સમિતિઓની રચના અંગે જિલ્લા ભાજપમાંથી વ્હીપ આવતા પ્રમુખે વ્હીપ વાંચી સંભળાવ્યો તેમજ વિવિધ 21 કમિટીઓના ચેરમેનોના નામ રજૂ કર્યા, જેને સભ્યોએ બહાલી આપી। આ સામાન્ય સભા તો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ, પરંતુ બાદમાં સમિતિ ન મળવાથી નારાજ સભ્યોએ પ્રમુખ સમક્ષ તેમજ ભાજપના સભ્યો સમક્ષ પોતાની હૈયાવરાળ ઠાલવી અન્યાય થયો હોવાની લાગણી વ્યક્ત કરી। ડીસા નગરપાલિકામાં આજે 21 જેટલી સમિતિઓની ચેરમેનોની વરણી થતાં માળી સમાજના એક પણ સભ્યને સમિતિ આપવામાં આવી ન હતી, જેથી સભ્યોમાં નારાજગી જોવા મળી। પાલિકામાં માળી સમાજના 5 સભ્યો ચૂંટાયેલા છે, જેમાં દીપક પઢિયાને અગાઉ દંડક બનાવાયા હતા। ત્યારબાદ આજે કમિટીમાં એક પણ સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો। ડીસા પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેને નવનિયુક્ત ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું, ભાજપ દ્વારા વ્હીપ આવતા વ્હીપ મુજબ કમિટીઓની રચના કરાઈ છે। હવે સર્વે સાથે મળી શહેરનો સર્વાંગી વિકાસ કરીશું। જ્યારે વોર્ડ નંબર 8ના અપક્ષ નગરસેવક નિકિતા ઠાકોરે જણાવ્યું હતું કે પાલિકામાં અપક્ષ ચૂંટાયેલા સભ્યોને પણ સમિતિ આપવામાં આવી છે, ત્યારે ભાજપને સાથ આપનાર અપક્ષ સભ્યોને કમિટી ન આપી અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે। ત્યારે ભાજપના કોર્પોરેટરને હોદ્દો ન મળતા રાજીનામું આપવાની પણ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતી જોવા મળી હતી। આપ્યું અપક્ષવાળાને આપ્યું તો શું અમે લોકોએ શું પાપ કર્યું? અમે લોકોએ એટલા કામો કરાય એટલા તો ભાજપવાળાએ બી નહીં કરાય। અમારું ચાલુ નોકરી પર હું એડવોકેટ, મારું ચાલુ નોકરી પર બધું છોડીને ત્યાં બગાડીને અહીંયા આગળ કામ કરાવે તો એનું શું? તો અમારા લોકોને શું કોઈ ઇજ્જત નહીં? અમારા લોકોને શું નહીં મળે? ના અમે બીજી વાર ચૂંટાયેલા છો તો અમે કઈ આશા નહીં રાખીએ। નગરપાલિકા બધા માટે છે। એ તો મારા સામે ભાજપમાં 3 જણા હાર્યા હે અને હું અપક્ષ એકલી જીતી તો લોકોએ કઈ રીતે મને વિશ્વાસ કરીને જીતાડી હશે? મારે તો આગળ કાર્યવાહી તો કરવાની કોઈ હતી નહીં। હું તો લોકોના કામ કરાવવા માંગતી હતી। અપક્ષમાં કોઈ લોકો અપક્ષ જોડે વિશ્વાસ કેમ રાખ્યો હશે? ભાજપ મારા સામે હારી ગયું હે અને મારે અન્યાય કરવામાં આવ્યો। ન્યાય કરવો તો બધા સાથે એક સરખું કરવામાં ન્યાય નહીં થયો અમારા જોડે। જે રાખ્યો હોય, જે કોઈ રાખ્યો હોય, શું ખબર? એવા અમૃતમાળી સબદ ભારત ન્યૂઝ ડીસા।